મિત્રો એસકે બોયસની ટીમ ફરીવાર એક વખત એક પરિવારની મુલાકાતે આવી ગયું છે અને જોરદાર પરિવાર એટલે કે એકદમ મંદ પરિવાર જે એમનીથી કોઈ સહાય નથી, એમનો છોકરો મજૂરી વર્ક કરી અને પૂરું કરે છે. એમને અમે આજે કડિયાના પેટે થોડા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી અમે આપવા આવ્યા છીએ. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો. અને બીજું કે જે આ મકાન બનાવ્યું છે અમારા ગામના દ્વારા બનાવવામાં આવેલું છે અને આ લોકોને મદદ કરવામાં આવી છે કે જ્યાંથી આ ગ્રામ પંચાયતે મકાન બની આપ્યું છે. તો એ જે માજી છે અને એમનો છોકરો, એ છોકરાનું નાનપણમાં એના ફાધરનું મોત થઈ ગયું હતું. ત્યારથી એ છોકરો મજૂરી કરીને જેમ કે કડિયા કામ કરીને દિવસના 200-300 રૂપિયા પાડીને, અત્યારે તમને જ ખબર હશે કે 200-300માં શું થાય, કશું ના થાય ભાઈ અત્યારે. તો એટલું સમજી લો કે 200-300માં એ મા અને દીકરો બંને ગુજરાન ચલાવે છે. એ અમે તમને બતાવીએ અંદર જઈને. તો ચાલો અમારી સાથે. આ મકાન આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,20,000 રૂપિયા એમને સરકારે સહાય કરી છે અને એમાં આ મકાન બનેલું છે, બરાબર. અને બીજો ગામ વતી જે સપોર્ટથી આ મકાન એમનો એક 1 BHK રૂમ કહીએ એ તે બનાવી આપ્યો છે. તો ચલો આવી જાઓ, અમે તમને એમનો મુલાકાત કરાવીએ. ચલો આવો. હા, અમે તમને સપોર્ટ કરવા આવ્યા છીએ અમે. અને તમારી આ બધી પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થઈ, તમારા ઘરવાળા કઈ રીતે પરિસ્થિતિ આવી બની, તમારા કેન્સર થયું હતું? તો એમના ઘરવાળા એક નાની ઉંમરમાં કેન્સરના પ્રતાપે એમનું મરણ થયું છે. એમની આત્માને શાંતિ મળે એવું ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. આ એમનો છોકરો છે પણ એમને થોડી મગજ શક્તિ ઓછી છે, એના કારણે અત્યારે કડિયા કામ કરી 200 રૂપિયા કમાઈ લાવે છે અને એના કારણે એમનું ગુજરાન ચાલે છે અને નથી પણ ચાલતું એવી પરિસ્થિતિ છે. તો આપણે એમને પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે, બરાબર. તો આ બાને આપણે કડિયાના રૂપે એમને ચોખા, ગોળ, ઘી જે બનતું હશે આપણાથી એમને જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એમને સપોર્ટ કરશું. અને બાનું જેટલો બધા તમારા સપોર્ટથી અમે ચાલીએ છીએ અને તમે જેટલો અમને સપોર્ટ કરશો એટલો અમે હજી વધતી પણ સારા કાર્યો અમે કરશું. તમારા આજુબાજુ આવા ફેમિલી હશે તો અમને જાણ કરજો, મેસેજ કરજો, તો અમે એમને સપોર્ટ કરીશું, બરાબર. તો તમારે અમને પૂરેપૂરો વિડીયો શેર કરવાનો છે, લાઈક, કોમેન્ટ, શેર કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. અને જેટલો બને એટલો ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે કે કોઈ ફેમિલીની તમારા ઓગળી ચીંધેલી એક ઓગળી ચીંધવાથી તમે એક ઓગળી ચીંચો પણ એક ખજૂરભાઈ સુધી પહોંચશે તો ખજૂરભાઈના દ્વારા કોઈનું મકાન તો કોઈ પરિસ્થિતિનું નિર્માણ નવું થશે. તો એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને અમે આવો પ્રયત્ન કરતા રહીશું, કરીશું. અને આગળ પણ તમારી આજુબાજુ કોઈ ફેમિલી હોય તમને કોમેન્ટ કરજો, તો અમે પણ આવી પરિસ્થિતિ સાથે સાથ સહકાર આપી અમે પણ તમને સપોર્ટ કરીશું, બરાબર. તો એમના કરિયાણા રૂપે અમે એમને ચા, ખોળ, ભૂકી, તેલ, સાબુ, કપડાં ધોવાના, નાહવાના સાબુ, ચોખા, આ બધું અમને બાને અમે સપોર્ટ કરીએ છીએ. આ તમારા સપોર્ટથી અમે એમને કરિયાણું અમે આપીએ છીએ બાને. અને સાથે સાથે અમે એક નાની મદદથી એક સ્કેનર મૂકવાના છીએ. તે સ્કેનરમાં તમે જે પણ યોગદાન આપશો 10, 50, 20, 25, 50, 100, 200 એ અમે આ બાને કરિયાણા રૂપે અમે આપશું. અમારી સોશિયલ મીડિયાની જેટલી ઇન્કમ થાય છે અમે ટોટલી ઇન્કમ અમે ગરીબો પાછળ યુઝ કરીએ છીએ અને આવા ગરીબ મંદ પરિવારને અમે કરિયાણા કીટ રૂપિયા આપીએ છીએ. તો તમે અમને સપોર્ટ કરો, સહકાર આપજો અને અમારો વિડીયો બને એટલો શેર કરજો અને લાઈક કરી અને અમને તમારા આશીર્વાદ અમને આપજો. તો અમે તમારા આશીર્વાદ થકી અમે આવા હજી પણ સારા કાર્યો કરીએ એ માટે અમે તમારો ધન્યવાદ અને દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. એસકે બોયસની ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.